ગુરુ આપણને જ્ઞાન આપે. એટલે જ્ઞાન એટલે શું? તો સાદી સમજણ એવું છે કે જ્ઞાન એટલે માહિતી અથવા જાણકારી અથવા કોઈ વિશેષ પ્રકારની આવડત. એ પણ જ્ઞાન છે. તબલા વગાડવાનું જ્ઞાન, સાયકલ ચલાવવાનું જ્ઞાન, હેલિકોપ્ટર ચલાવવાનું જ્ઞાન. આ જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વાંચવાથી, અથવા સ્વ અનુભવથી, અથવા કોઈ શીખવાડે તો આવડે. એટલે આપણે ત્યાં સાદી સમજણ પ્રમાણે ગુરુ આપણને જ્ઞાન આપે. એટલે કે ગુરુ આપણને શીખવાડે, સમજાવે, માહિતી આપે, સત્ય સમજાવે. અને એટલે આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ. ત્યારે આજના આ ગુરુ પૂર્ણિમાના દિવસે જેનામાંથી ખરેખર કંઈક શીખવા જેવું છે, અથવા જેની પાસેથી આપણે શીખવું જોઈએ જ, એવા નવા જમાનાના ગુરુ, એટલે કે આપણા જ પોતાના સંતાનો, આપણા જ બાળકો, આપણા જ નવી પેઢીના યુવાનો, એટલે કે જેનજી, એ નવા જમાનાના ગુરુ છે. આ કેટલા મસ્ત લોકો છે. પહેલી વાત કે એ લોકોમાં ધીરજ છે. આ જંતર મંતર ઉપર 36 દિવસ સુધી શાંતિપૂર્વક રીતે બેઠા, એનો સંયમ અને ધીરજ છે. તો જેનજી પાસેથી સંયમ અને ધીરજ શીખવા જેવી છે. સૌથી સારી વાત તો એ છે કે એની પાસે પોતાને અભિવ્યક્ત કરવા માટેના કેટલા રસ્તાઓ છે. આપણે તો થઈ ગયા ગઠિયા બુઠિયા. આપણે આપણી વાત કેવી હોય તો બહુ તો બોલીને કહી શકીએ, બહુ તો હાથના ઈશારાથી કહી શકીએ, બહુ બુદ્ધિશાળી માણસ હોય તો થોડુંક લખીને કહી શકે. પણ આ નવા જમાનાના જેનજી, આપણા જ છોકરાઓ, આપણને એવું શીખવાડે છે કે એની પાસે પોતાની વાત કહેવાના કેટલા રસ્તા છે. ગાઈને પોતાની વાત કહે છે, નાચીને પોતાની વાત કહે છે, કોઈ વાદ્ય વગાડીને પોતાની વાત કહે છે, પ્લે કાર્ડ ઉપર કંઈક એવું ક્રિએટિવ લખાણ લખીને પોતાની વાત કહે છે. કેટલા રસ્તાઓ છે એમની પાસે પોતાની વાત કહેવા માટે, અને કેટલી અસરકારક રીતે તેઓ પોતાની વાત કહી શકે છે. આ કેટલા સારા છોકરાઓ છે. મારી જેવા અથવા આપણી જેવા લોકોએ તો આ આખી જિંદગી અનેક ગુરુ પુણ્યમાં જોઈ, પણ જેનજી જેવા ગુરુ નહીં મળે. કેમ કે એ જોવો, એ વાડામાં નથી બંધાતા. જ્ઞાતિ, ધર્મ, ઊંચ નીચ, ભેદ ભાવ, તું આવો હું સારો, આ ખરાબ, કશો જ વાડાબંધી નહીં. એ લોકો બિંદાસ વાડા મુક્ત જીવન જીવે છે. આ હારું આટલા બધી ગુરુ પૂનમ ગયા પછી પણ વાડા મુક્તિ યોજનાનો લાભ તો આપણને ન મળ્યો. હવે વાડા મુક્તિ યોજના તો આપણા જેનજી જેનો લાભ લઈ રહ્યા છે. અને કેટલા મસ્ત માણસો છે. એ બીજાના જીવનમાં દૂરબીન મારતા નથી. બીજો શું ખાય છે, શું પીવે છે, કોની હારે ફરે છે, કેવી રીતે છુપાઈને શું કરે છે, અને જાહેરમાં શું કરે છે. ના 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 ના. આપણા નવી પેઢીના યુવાનો બીજાની જિંદગીમાં કોઈ દખલ કરતા નથી, અને પોતાની જિંદગીમાં કોઈ દખલ કરે તો એને ચલાવતા નથી. કોણ કેટલા વાગે જાગે છે, કેટલા વાગે સૂવે છે, કોણ શું વાંચે છે, કોણ શું જોવે છે, કોણ કેટલા વાગે નાય છે, કોણ કેટલા કપડાં ધોવે છે, કોણ ક્યારે સૂકવે છે, કોઈ ઝંઝટમાં આ નવી પેઢીના જુવાનિયા પડતા નથી. તો આ તો કેટલું સરસ મજાનું શીખવા જેવું છે એમની પાસેથી, કે બીજાના જીવનમાં દૂરબીન ન મારવું, પોતાની વાત રચનાત્મક રીતે કહેવી, ધીરજ રાખવી, અને સૌથી સારી બાબત કે પોતાની વાત કહેવા માટે પણ આપણી પાસે 100 રસ્તા હોય. આપણે તો જૂની પેઢીના મારી જેવા ભાભલા તો હવે ખાલી બોલીને કહી શકે એમ છે, પણ જેનજી પાસે કેટલા રસ્તાઓ છે. તો આ નવી પેઢીના આપણા પોતાના જ યુવાનો, આપણા જ દેશના યુવાનો આપણને કંઈક શીખવી રહ્યા છે, એટલે કે જ્ઞાન આપી રહ્યા છે કે આ જાતિ પાતિના, ઊંચ નીચના, કાળા ધોળાના, લાલ પીળાના ભેદભાવમાંથી બહાર આવો. આપણા જ યુવાનો આપણને આપણી જ નવી પેઢીના જેનજી શીખવી રહ્યા છે કે બીજાની જિંદગીમાં માથા મારવાનું બંધ કરો. આપણા જ યુવાનો, આપણા જ દીકરાઓ, આપણા જ સંતાનો આપણને એ જ્ઞાન આપી રહ્યા છે કે તમે તમારું જીવન સારી રીતે અને શાંતિપૂર્વક રીતે જીવો. બીજે ક્યાંય તમારે મગજ દોડાવવાની જરૂર નથી. તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા દેશના સૌ યુવાનો કે જેનામાંથી આપણને કંઈક શીખવા મળે છે, જાણવા મળે છે, વાડા મુક્ત જીવન જે લોકો અત્યારે જીવી રહ્યા છે,
આપણને તો આટલી બધી ગુરુ પૂર્ણિમાએ બધું કર્યું પણ વાડામાંથી બહાર ન આવી શક્યા. હું ઊંચી જ્ઞાતિનો, તું નીચી જ્ઞાતિનો, આ ગામડાનો, આ શહેરનો, આ અભણ, આ ભણેલો, આ અમીર, આ ગરીબ. તો આપણી નવી પેઢીને આપણે ગુરુ માનીએ, એનામાં જે સારું છે એ આપણે શીખીએ. અને એની પાસે જો કંઈ ઘટતું હોય, કેમ કે જ્ઞાન મેં કીધું એમ અનુભવથી, વાંચનથી, અને કોઈ શીખવાડે તો આવડે. અનુભવ તો એ લોકો પોતે કરી જ રહ્યા છે સારો મોળો. અનુભવથી એનામાં જે જ્ઞાન આવવાનું હશે એ આવતું રહેશે. વાંચન તો એ લોકો પોતે કરે છે અને વાંચીને પોતાનું જ્ઞાન મેળવી લે છે. એનામાંથી જે શીખવા જેવું છે એ આપણે શીખીએ આજના ગુરુ પૂનમના દિવસે. એને કંઈ કહેવા જેવું હોય તો વિનમ્ર ભાવે પોતાના બાળકો છે એમ માનીને એને કંઈક 4 શબ્દો શીખવાડીએ, જેથી કરીને એનું ટીચિંગનું જ્ઞાન પણ વધે. એક્સપિરિયન્સ, રીડિંગ અને ટીચિંગ. તો એક્સપિરિયન્સ અને રીડિંગ તો એ પોતે કરે છે, આપણે એને ટીચિંગનું એટલે કે કંઈક શીખવાડીએ, બદલામાં એની પાસેથી જ્ઞાન ગ્રહણ કરીએ, એવી જ પ્રાર્થનાઓ સાથે જૈનજી આપણા નવા ગુરુ અને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ.